તો ચાલો મિત્રો, આપણે બે ટ્રેનો અલગ અલગ સમય ઉપડે એના વિશેનું એક ઉદાહરણ જોઈશું. સૌપ્રથમ રકમ વાંચીશું. શું કહે છે? બે સ્ટેશન વચ્ચે 205 કિલોમીટરનું અંતર છે. એ સ્ટેશનથી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 6 વાગ્યે ટ્રેન ઉપડે છે અને બી સ્ટેશનથી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 7 વાગ્યે ટ્રેન ઉપડે છે. બરાબર. તો કેટલા વાગ્યે મળશે? તો જો મિત્રો, અહીંયા એ સ્ટેશનથી 6 વાગે ઉપડે છે અને બી સ્ટેશનથી 7 વાગે. તો એ સ્ટેશનથી કેટલા 1 કલાક વહેલી ઉપડે છે. બરાબર. તો જો મિત્રો, અહીંયા આવતે એને 7 વાગી જશે. બરાબર. તો હવે 7 વાગે આ ટ્રેન પણ ઉપડશે એટલે બંનેનો સેમ સમય થઈ ગયો. તો એ સ્ટેશનથી 1 કલાક વહેલી ઉપડી તો 25 કિલોમીટરનું અંતર જે કાપેલું છે એ અહીંયા આપણે બાદ કરી દઈશું. બરાબર. તો જો મિત્રો, 205માંથી 25 બાદ કરતાં આપણે મળશે 180. બરાબર. ચાલો હવે આ બંનેનો સરવાળો કરી દઈશું. 25 + 35 બરાબર કેટલા થશે મિત્રો? 60. બરાબર. 1 કલાકમાં બંને ટ્રેનો 60 કિલોમીટરનું અંતર કાપશે. બરાબર. તો 60 કિલોમીટરનું અંતર 1 કલાકમાં કાપે. બરાબર. તો હવે આપણે આની ગણતરી કરીશું. 180 કિલોમીટરનું અંતર કેટલા કલાકમાં કાપશે? બરાબર. ચાલો ચોકડી ગુણાકાર કરીશું. 1 × 180 છેદમાં 60. બરાબર. આ 0 આ 0 6 તરી 18. તો અહીં 3 કલાકનો સમય લાગશે. કેટલો? 3 કલાકનો સમય લાગશે. પરંતુ અહીંયા કેટલા વાગ્યે મળશે એવું કીધું છે. બરાબર. તો હવે અહીંયા 7 વાગ્યે બંને ટ્રેનોનો સેમ સમય થઈ ગયો એટલે 7 + 3 કરીશું તો કેટલા થશે? 10. બરાબર. તો અહીં 10 વાગ્યે મળશે.